અલા તમે લોકોએ મને કિડનેપ કરી છે? અલે યાર, માણસ તૈયાર તો થવા દે કે નહીં? હવે તમારો વિડીયો બનાવશો તો હારો તો આપવો જોઈએ કે નહીં? હું શું કહું ચોર ભાઈ, કેટલા રૂપિયા માંગ્યા તમારા ધણી પાસે? 5 લાખ? કોઈ દાડો નહીં આલે એ માણસ. અલા 5 રૂપિયા ભીંડા લાવવા નહીં હાલતો, 5 લાખ રૂપિયા હાલતો હશે. લગ્ન પછીના ખર્ચા ગણાવતો હોય તો એમાં ઉપર 5 લાખનો ખાડો નહીં કરે. નહીં હાલે, તમે તમારો ટાઈમ બગાડો છો. હું શું કહું ચોર ભાઈ, આમ તમારા ઘરના તમને પૈસા હાલવાના નહીં, પણ કદાચ ચાલે તો તમારો ખર્ચો એમાંથી જ કાઢવાનો છે ને. તો ડોમિનોઝમાં પીઝા મંગાવો, નહીં મંગાવો? હા તો પાસ્તા મંગાવો, એ નહીં મંગાવો? તો રોટલી શાક જ ખાવા હોત તો હું ઘેર ના ખાત તો મને કિડનેપ હું લેવા કરી? હું શું કહું ચોર ભાઈ, કેટલા ટાઈમથી આ ધંધા માર્યો? વર્ષોથી. એમ શું મજા આવે? કોકના બૈરાને લઈ આવો અને તમારું જ મગજ ખરાબ કરવાનું ને અમારા ધણીને તો શાંતિ લો. અને ઉપરથી 1 રૂપિયો નહીં હાલે જોજો. અને હાંચ પડે છે ને હું તમારા મગજની કબાડી કૂટી કાઢશે અલગ. અલા હું બહુ માથા ભારે બૈર્યું છું, તમને ભલે એવું લાગે, મને 1 રૂપિયાની બીક નહીં લાગતી. બોલો, આમ તો ભણેલા ગણેલા કરતા વધારે તમારે નહીં પગાર બગાર સારો મળતો હશે આમાં નહીં? કેટલા કિડનેપિંગ કરો મહિના? એટલે ચૂપ રહો બેન, એવું ના હોય. હવે મારા હાંજ સુધી ટાઈમ નહીં કાઢવાનો. જો હું તમને કહી દઉં છું, મારા ધણી પૈસા હાલે કે ના હાલે, મારા સાસુને જમવાનો ટાઈમ થાય ને એ પહેલા મને છોડી મૂકજો, બરોબર છે? નહીં તો તમારા મગજની હું બૂચ મારી દે. ના ઉપાડ્યો ને મારો વારો ફોન, મેં તમને પહેલા જ કીધું હતું કે એને ફોન કરશો ને તે ફોન નહીં ઉપાડે ને કિડનેપનું કહેશો ને તો મજાક સમજીને મૂકી દેશે. મારા ઘરના મારી એવી પડી નહીં, તમને લાગે છે એવું? ત્યારે શું? અરે મને છોડો લે, મારા ધણીનો